નીચે જતા હશે ઉપર. આઠ હાય, જ છે, 8 જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાળ. તો જો મસ્ત સવાર થઈ ગયું છે. એક આમ સ્પેસ છે તો નીચે વયા ગયા હોત તો સારું હતું. તો જો હવે ચા પાણી પીવા જવું છે ને. નાહી ધોઈને અમે લોકો ફ્રેશ થઈ ગયા. હે ને જયશ્રીબેન નાહી લીધું, કપડાં ચેન્જ, બહુ વહેલા વહેલા. પ્રેરણાબેનને હવે ચા યાદ આવી ગઈ છે. ચા જોઈએ હો, ઉઠીને બ્રશ કરીને તરત ચા જોઈએ. તો અમે બધા નાસ્તો જાય મોડો, ચા નાસ્તો પીવા. તો પૂજા પાઠ કરીને જ કરવાનો, પણ બે ઘૂંટડાય ચા જોઈએ. તો ચા ના ચા લવર અમે લોકો નીકળી ગયા 3 ઇંચ. આખો કપ ભરીને ચા નો જોઈએ મારે, આખો કપ ભરીને ચા નો જોઈએ મને, આખી રોકે બી ચા નો ભાવે. થોડીક જોઈ. આપણી લિફ્ટ આવી ગઈ, ચાલો. 7માં છે, 7માં. બંધ હો જા. તમારે હજી ક્યારે તૈયાર થશે? ચાર વાળી પી તો ગઈ આપણે આવી ગયા છીએ કેન્ટીનમાં. જો હે ક્યાં લખાવાનું? કેટલી જામ. આમ છે. તો ગાઈસ આ છે કેન્ટીન સાળીંગપુરની, કષ્ટભંજન દેવની. પણ અહીંયા એટલું બધું સરસ મળે છે કે વાત પૂછો માને. સ્મેલ અત્યારે નાસ્તાની બહુ આવે છે, બધું અલગ અલગ નાસ્તા, અને ટ્રાફિક એટલો બધો છે. જો તો અમે લોકો ચા, થેપલા, દહીં, ઇડલી સંભાર, ઢોસા, જેને જે ખાવું હોય બહુ ફાઇન મળે છે. કેટલા બધો ટ્રાફિક છે કે અમે ક્યારના ઊભા છીએ પણ તોય નથી કાંઈ. અને આ છે લિસ્ટ. સારી છે ચા. ચા તો સરસ મોળી થોડીક છે, મોળી. મોડી છે. એ આપણી બાજુ કડક મીઠી હોય ચા, આપણી સાઈડ વધારે મોડી આવી ન ચાલે, કડક મીઠી. તો ગાઈસ કેટલી મોટી છે, એક નંબર. ગાર્ડન છે, એ ગાર્ડા છો. આમાં ફોટા અને જો બધાય ફોટા પાડે છે. મસ્ત લોકેશન છે. ગુડ મોર્નિંગ થઈ ગઈ. ઓહો ભાઈ વાવ, બગીચો જ છે આખો. લાલ માટીના, એ રીતે માટીના હોય ને. ઓકે લે. એ મને એક પાડી દો. તો ગાઈસ જો આપણે બળદ ગાર્ડનમાં. હાલો આવી જ જાઓ. પ્રેરણાબેન શું આવે છે? હાલો બળદ ગાડામાં. અત્યારમાં વાડીએ જવાનું. ફોટો પાડે છે. પેલા બે નો પાડી. એ
હાલ તો નથી મળી ગયો મસ્ત છે હો. ઓ માય ગોડ. તો ગાઈસ અહીંયા જો બધા આવી રીતે કંઈક ફોટા પાડે છે અને આ શેનું ઝાડ છે? આ છે જો મસ્ત છે હો. આપણે આવું ઘરે વાવવું હોય તો આપણને ન મળે છાયા માટે. આ સોપાલવ છે પણ બહુ જાડો છે આ સોપાલવ. આ સોપાલવ જ છે. બોરચલ્લી. તો અત્યારે બધા વોકિંગ કરે છે ગાઈસ અને અહીંનો નજારો જ કંઈક સરસ છે. જો તમે લોકો સાળીંગપુર ન આવ્યા હોય ને તો આવો. જે આ નવા બિલ્ડિંગ છે ને એમાં રહેવાની તો ઓર મજા આવે છે જો. અને સવારમાંથી જ આપણે બોટલો હાથમાં લઈ લીધી છે કારણ કે અમે હતા 7મા માળે, પણ 7મા માળે ને 10મા માળેથી પાણી ભરવા નીચે આવવું પડે ને, બહુ અઘરું પડે. એટલે પાણીની બોટલ અમે સાથે રાખી છે અને ચા તો પીવાઈ ગઈ છે આપણે. બોરચલ્લીના ઝાડ છે, બોરચલ્લી. આલે મને આમાં ઉતારવું છે. આલ્યો તો મારો પણ આ નંબર પેલા બોટલ તો મૂકો. ચલો અમારા મેડમ છે ને બળદ ગાડું ચલાવે છે. હા જાઓ. અત્યારમાં વાડીએ જવું પડે ને. હા હા વાડીએ જાઓ. વરસાદ આવ્યો, વાવણી થઈ ગઈ છે. પણ આમાં કઈ રસી બસી તો નથી. એમાં કઈ રસી ન હોય તો આમને માલે. જોઈએ ને આમને માલે. એમને માને. હમ છે ને અહીંયા બેસવાનું. જો અમારા બેન જાય છે વાડીએ હવે. કાલે રાતના વરસાદ થઈ ગયો. અને આપણે હવે વાડીમાં છે ને કામે જ લગાડી દેવાના છે બળદને. ચાલો. આપણે વાંચી વ્યા છે. શરૂ રાખ્યું. હા કર દો ભાઈ. ધોઈ શરૂ રાખો. હાથ ધોઈવા પડે ને, બળદને અડે ને છાણની વાસ આવવા પડે. આમાં હું આ વાડીએ જાય. છાણની વાસ આમાં હું વાડીએ જાય. ઈ એમ કે હું વાડીએ જાઉં. બોલો આમાં એ વાડીએ હું જાય. એ કે હાલો હું વાડીએ જાઉં ને હવે બળદને કામે લગાડવા છે. અડે ને એટલે અત્યારે એમ બોલો. હવે આપણે હાલો નાસ્તો જવાનું. આપણે નાસ્તો કરી આવ્યો. મસ્ત વાતાવરણ છે ગાઈસ ને બહુ બધા ફોટા પડ્યા છે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો. છો ગાઈસ અત્યારમાં પર્યટકો એટલા બધા આવે છે ને વેકેશનના હિસાબથી. જોકે અહીંયા તો કાયમી માટે ચાલુ જ હોય. એટલે ક્યાં જવું છે ભાઈ? અને અહીંયા જો માવું બેસી ગયું છે. કેવી જો બધા ક્યાંથી આવો છો પૂછીએ આપણે. એના જળ લેવું છે પૂછીએ. ઓલું અત્યારે ચાલુ છે હો ધોળવાનું. જો કેવા એના પહેર્યા છે કપડાં. ક્યાંથી આવો તમે? સોમનાથ. સોમનાથ બાજુ જો કેવો મસ્ત પહેરવેશ છે. બહુ ગમે અમને આવું પહેરવું. તમારો વિડીયો ઉતાર્યો એટલે તો બધાને ઓરિજિનલ પહેરવેશ છે. બહુ આહિર છે. આહિર ને બ્લેક ન હોય આવું પહેરે. કાંઈ અમારા દેશમાં વધારે વધારે સોમનાથ હા વેરાવળ આ પહેરવા હોય વધારે. અમારે મેર ને આવું હોય એટલે મેર છે. અમે આહિર. તમે આવો હા અમે આમ ગીર બાજુ, ખાંભા બાજુ, અમરેલી બાજુ. અમરેલી બાજુ. હા હા બધા એક જ. પણ અમારે આવો નથી પહેરતા. હવે બધા સાડીમાં આવી ગયા. સાડીમાં આવી ગયા ને તમારે
અને હું બ્લોગ બનાવું છું આ ઢેસકા પહેરી તમે. હા તો ગોળ હોય ઢેસકા. ટોટી હા. ટોટી તમારે આમ લાંબા હોય એવા ન હોય એટલા હા. તો ગાઈસ સરસ મજાના છો આ લોકો આવો તમે એ બાજુ ફરવા અમરેલી બાજુ આવો હા તો આવો અમારે ઘરે હાલો અમરેલી હા ગીર વિસ્તાર અમે તમારી જેમ ખેડૂત છીએ સિંહ વચ્ચે કયું ગીર ગઢડા નહીં અમરેલી ધારી હા આને સમજી ગઈ હા ધારી અમરેલી હા અમારું ગીર ખાંભા તો એક દિવસ મહેમાન બનો અમારે આવજો એવું છે અમારે આવા જ આવજો છે બાપા ઘરે ઘરે બાંધેલા તો હવે આપણે જાય કેવું એ ન તો પહેરવેશ ને બધું છે બધા છે ને નાસ્તા કરીને આવી છે અને આપણે હવે બાકી છે અત્યારનું જે વાતાવરણ છે ને એક નંબર આખો દિવસ જો આવું નવું રહે ને તો બહુ મજા આવે હે યાત્રિકો આવે ને ગાઈસ તો કંઈ ખબર જ નહીં પડે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિર તરફ બંધ થઈ ગયું છે ઓય આમ હાલો દર્શન કરો મંદિરમાં અત્યારના સવારના દર્શન કરી જો ટ્રાફિક નવા પર્યટકો બધા આવી ગયા છે સાળીંગપુર તો મજા આવી ગઈ એટલું સરસ તોય ટ્રાફિક છે એટલે જો અત્યારે मानसिक षोडशोपचार पूजाराधनाख्यं कर्म करिष्ये प्रियतां भगवान् वासुदेवः आत्मभूतं रखिए दादाने प्रार्थना करिए અને તમે જે રાજ્ય પૂજા કરો બહુ તડકો છે જરાય નથી વાદળા થઈ ગયા આજે વાદળા હા એમાં જ જવું છે હાલો પછી બંધ થઈ જાય હું કોઈ દિવસ નથી બેઠી હાલો અહીંયા બધા શોખ પૂરા કરી નાખવાના હનુમાનજી કરી દઈએ અહીંયા કાલે પણ દર્શન બંધ થઈ ગયા હતા ને. અને જો ગાઈસ અહીંયા છે ને આનું ચિત્ર કેવું છે આ ઓમ છે પછી આ હંસ છે જો કેટલો સરસ હંસ આ છે ડબલ મોર બની થને ગાંઠ કરી મારું મન મોર બની થને ગાંઠ કરી છે આ એવું પક્ષીનું છે આ એવું છે કેટલા બધા એવા છે અને આ છે ચંપો પણ કેટલું સરસ કુંડું છે જો અત્યારે તો શરૂ છે આ હરણ છે હરણ આ બાજુ બધાય છે અલગ
હાલો હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે અમારો ટ્રેનનો ટાઈમ છે 3 વાગ્યાનો તો અમારે અહીંયાથી નીકળી જવાનું. ફુવારા આવે જો કેટલા ઠંડા ઠંડા મસ્ત. ચશ્મા મારા બગડી ગયા. હાલો અને આટલો અમારો સામાન છે જો આ છે ને બહુ સામાન લઈને આવે છે. આટલો સામાન કર્યો છે એકલીનો આટલો સામાન અને પરસેવે રેજ છે હે ગરમીમાં પરસેવાળા કપડાં પાછા ગમે નહીં. હા એટલે બદલાય તો હાલો પ્રસાદ લેવાનું. ગાઈસ આપણે જો ચડી ગયા. બૂટ ચપ્પલ પહેરીને જાઓ એમ કે છે. જમવામાં ટ્રાફિક. હાલો મેઘરાજ તે તો કાલ વરસાદ લાવી દીધો. આવી જ જાઓ કોની રાહ છે. હાલ બૂટ ચપ્પલ પહેરીને જાઓ ને જમવામાં જો પ્રસાદમાં ટ્રાફિક. હજી અમારું ગ્રુપ નથી આવતું જો. હાલો લબાચા ઉપાડીને જમવાનું છે. મોબાઈલ પકડો થેલા પકડો. જો ઓલો છોકરો કેમ નીકળી ગયો છે. શોર્ટકટ રસ્તો. ગોળ ગોળ પ્રદક્ષિણા ફરવાની જ છે. હાલો પ્રદક્ષિણા કરો. રોંગ નંબરમાં જતા રહ્યા. વિડીયો ઉતારવામાં રોંગમાં વહી ગઈ. રોંગમાં જો બધી ટ્રાફિક છે. અમારે હવે જો સામાન લઈને આવવું પડ્યું જમવા. બોલો બતાવું જમવામાં ફૂલ ટ્રાફિક છે. ઓવર ટ્રાફિક છે. હોય લાઈનમાં રહેવું પડે. જ્યાંથી પહેલા ડીશ મળે ત્યાં જવાનું. ટ્રાફિક તો જોવું. ડીશ ક્યાંથી લેશું? હા હાલો બોલાવે. હાલો ઓય બાપા ગાઈસ ટ્રાફિક તો જુઓ તમે. ઝીરો ચાલો ગાઈસ પ્રસાદ લેવા. હાલો ગાઈસ તેલ ચડાવે. પુષ્પાબેન અમારે તેલ ચડાવે. જય બજરંગબલી. તેલ ચડી ગયું છે. 10 જય બજરંગબલી. હવે અમારે આ 2 મેડમ ચડાવે છે. હાલો દાદા 50 રૂપિયાનું તેલ ચડાવ્યું. આશીર્વાદ દઈ દો. આવ્યું ચડી તો ગયું. ચડી ગયું. ના પેલા મારું ચડી પછી એને. અહીંયા બેસી છે મેઘરાજ.
તો બાર કામ છું હવે જો આખો ખાલી જ છે. આ રૂમાલ આડો રાખી દીધો. એ બાપા હવે ઘરે જવાનું છે એટલે જોઈને રૂમાલ રાખ્યો ગઈશ પારું. તો ફાઇનલી હવે આપણે ઘરે જવાનું છે. અને ગઈશ જો આ કયું સ્ટેશન આવ્યું, 15:03 થઈ છે. સ્વચ્છતા સેવાહી. આખી ટ્રેન ખાલી જ છે હો. હે મેઘરાજ, બધું ખાલી જ છે. જો ક્યારે ટ્રેન હવે ઉપડશે? જો પાટામાં એ બોલા માણસો કંઈક કરે છે એટલે ઊભી રહી ગઈ છે. તો ગાઈસ ક્રોસિંગ છે ને એટલે ટ્રેન ઊભી રહી ગઈ છે. જો પડી જવાનું છે. પડી જાવ હે. અમારો મેઘરાજામાં દીકરો બહુ ડાયો છે હો. એવો શાંત છે ને, બહુ મજા આવી ગઈ ને ફરવાની. ડાયું આપણું ચિંધુ કામ કરે. હવે તો આ સમયમાં ચિંધા કામ કરે ને તો છોકરો નાનો નાનો. ક્યારે ટ્રેન આવશે? કેટલી લાંબી છે. હાલો ક્રોસિંગ થયું. कुछ नहीं, क्या देखना तुमको इसमें? क्या देखना? क्या इतना उत्साह से देखना दो, देखना दो। हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं? अरे इधर क्या मदारी का खेल हो रहा है जो हमें भी तो देखने का मौका मिलना चाहिए। नॉनसेंस।